જય ભોળાનાથ સુનિતાબેન. જય ભોળાનાથ મનીષાબેન. જય ભોળાનાથ. જય ભોળાનાથ. મેડમ ક્યાંથી આવો છો? મેડમ ને કતરગામથી આવો છો. તો આપણે અત્યારે છે ને શિક્ષક ડે કહીએ છીએ, જેમ કે સામે ટીચર છે અને અહીંયા પણ ટીચર છે. તો આપણે લાસ્ટમાં ટાઈમ 6:45 થઈ ગયા છે અને અમારે તો સ્ટુડન્ટ બધા ભણે છે આવી રીતે, અમે બધા આવી રીતે. તો મેડમ કેવું લાગ્યું કલેક્શન? આપણે बहुत સારું सारा છે. मैं सभी मराठी जो भी लोग हैं उनको जो भी महिलाएं रोज साड़ी पहनना पसंद करती है, प्लीज़ यहाँ पे एक बार विजिट कीजिए. यहाँ का कलेक्शन मुझे बहुत अच्छा लगा. एक साड़ी लेने के लिए आई थी, लेकिन मैंने 5 साड़ी यहाँ से खरीदी की है. तो प्लीज़ आप कितने टाइम में आइए. किया आपने? 5 साल खाली 5 या 10 ही मिनट में, क्योंकि इनकी हर एक साड़ी को हाथ लगाए तो ऐसा लगता है कि बस यही लेनी है. यही लेनी है. हाँ, बहुत तो अच्छा आपकी है. वो मराठी भाषा में कुछ बोल दो. मी सर्व ज्या महिला शाळेमध्ये नोकरी करतात अथवा ज्या पण रोज साडी घालतात त्यांना मी हे सांगू इच्छिते की प्लीज एकदा जय भोळानाथ साडी कलेक्शनला भेट द्या आणि प्लीज इथलं कलेक्शन मला फार आवडलं, तुम्हालाही नक्की आवडेल अशी आशा. पण एकदा नक्की व्हिजिट देऊन आपण ज्या स्त्रिया स्वतः निर्भर होऊ शकतात, हे याचं उत्तम उदाहरण मला या ताई वाटल्यात. प्लीज या. धन्यवाद. સરસ. તો મનીષાબેન, જેમ મેડમે આપણને મરાઠીમાં રિવ્યુ આપ્યું છે ને, એવું જ રિવ્યુ આપણને 2 વર્ષ પહેલા એક મેડમ આવ્યા હતા મરાઠીમાં. યાદ મરાઠીમાં આવ્યા હતા. 2 વર્ષ પહેલા એક મરાઠી વાળું આપણે રિવ્યુ લીધું હતું. તમને આઈડિયા હોય તો આપણે છે, આ બીજું છે. રિવ્યુ છે. છે. મતલબ કહેવાનું એવું કે આપણી પાસે આ બીજું રિવ્યુ છે, એટલે આપણે કોઈનું કોપી નથી કરતા. કોપી નથી કરતા. મતલબ એ છે. ગુજરાતી આપણી ભાષા. ગુજરાતી આપણી ભાષા. નો કોપી નો. થેન્ક યુ મેડમ, તમે આવ્યા અને ખાસ ટાઈમે તમે આવી ગયા. જેમ કે આપણી પાસે ઘણા મરાઠી जाऊ दे आता. જો અમારે આખરીને પણ મરાઠી આવડે છે. અમને નથી આવડતી. એ તો અમારે હવે આની અરે એવું નથી, મરાઠી લોકો આવે છે ઘણા, રિવ્યુ બહુ બધા કહે છે, બહુ બધા એમ કહે છે કે અમારે રિવ્યુ દેવું છે મેમ, પણ શોપ ઉપર ટ્રાફિક જ એટલું હોય છે ને તો રિવ્યુ લેવાતું નથી. બાકી રિવ્યુ તો બધા ચલા એવું કોઈ છે નહીં, કોઈ કોપી એટલે ફેસ ટુ ફેસ રિવ્યુ લઈએ છે. થેન્ક યુ મેડમ. આવજો. આવજો મેમ. મેડમ हा कार्ड. हा આપણે याच्या कार्ड आपलं. શું મેમ તમે શું કહેશો? મને પણ બહુ સારી લાગી. બહુ સારી લાગી ને. કેટલી વાર આવ્યા તમે? હું ઘણી વાર 5-6 વાર આવી. આવી ગયા મારા ને? માટે પણ હું સાડી લઈ તો તમારા ટીચર લોકો ફ્રેન્ડ સર્કલમાં શું કહેશો? બધાને કહીશ કે બહુ સારી છે, ત્યાં પણ લેવા જાય. એવું? ઘણાને કહું છું કે લેવા જાય એમ. બધાને બહુ સારી લાગી. મને પણ બહુ સારી લાગી. હું એને પહેલા પણ મારા નણંદ માટે લઈ ગઈ હતી, હમણાં મારા બેન માટે લઈ ગઈ છું, મારા માટે પણ લઈ ગઈ. અને એક બેન પણ આવ્યા હતા ને તો એમણે 50-60 હજાર સાડી લીધી. હા. એ મને કે તમે લઈ જાઓ, તો હું પણ મને એમ થઈ કે હું ત્યાં જ જાઉં, હું કોઈ દુકાને નથી જતા. તો મને એમ થયું કે લાય અહીંયા જ જાઉં. સીધા અહીંયા જ આવે. બહુ સરસ લાગ્યું અને બીજી વાર પણ આવી. સરસ. થેન્ક યુ મેમ.